દાહોદ શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની યાદગાર ચોક અને સ્ટેશન રોડ શાખાઓમાં કરોડો રૂપિયાનું લોન કૌભાંડ ઉજાગર થયું છે. આરોપીઓ નકલી શિક્ષક, એસટી ડ્રાઈવર અને રેલવે કર્મચારી તરીકે બનાવટી પગાર સ્લીપ્સ અને ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરી લોન મેળવી બેંક સાથે છેતરપિંડી કરી છે. ત્યારે 20 જૂન 2022 થી 13 ફેબ્રુઆરી 2024 દરમિયાન તત્કાલીન બ્રાન્ચ મેનેજર ગુરમીતસિંહ બેદીની મદદથી 19 ઇસમોએ ખોટા દસ્તાવેજો રજૂ કરી લોન મેળવી છે. આરોપીઓએ બનાવટી પગાર સ્લિપ્સ બનાવી રિટેલ લોન મેનેજમેન્ટ સિસ્ટમમાં ગ્રોસ સેલેરીની ખોટી એન્ટ્રી કરી વધુ લોન મેળવી છે. તો લોન ધારકોના ખાતા નોન પરફોર્મિંગ એસેટ હોવા છતાં નિરીક્ષણ વિના લોન મંજૂર થઈ છે. દાખલા તરીકે વિક્રમ પટેલિયાએ પટાવાળા હોવા છતાં ક્લાર્ક તરીકે ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યું, જ્યારે સંજય હઠીલાએ ખોટા કોટેશન બિલો રજૂ કરી લોનની રકમનો દુરુપયોગ કર્યો છે. આશિષ બારિયાએ હોમ લોનની રકમનો ઉપયોગ અધૂરું બાંધકામ કરવામાં કર્યો છે. બીજી તરફ 1 સપ્ટેમ્બર 2021 થી 20 જૂન 2024 દરમિયાન બ્રાન્ચ મેનેજર મનીષ ગવલે અને 10 લોન ધારકોએ ખોટા દસ્તાવેજો અને બનાવટી પગાર સ્લિપ્સ રજૂ કરી લોન મેળવી છે. બ્રાન્ચ મેનેજરે દસ્તાવેજોની ચકાસણી વિના લોન મંજૂર કરી, ત્યારે દાહોદના એ અને બી ડિવિઝન પોલીસ મથકોમાં 31 ઇસમો સામે આઈપીસી કલમ 420, 409, 465, 467, 468, 471, 120B અને 34 હેઠળ ગુનો નોંધાયો છે. અત્યાર સુધીમાં બ્રાન્ચ મેનેજર ગુરમીત બેદી, મનીષ ગવલે, લોન એજન્ટો સહિત 18 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ડીવાયએસપી જગદીશ ભંડારીના નેતૃત્વમાં તપાસ ચાલુ છે અને બાકીના આરોપીઓની ધરપકડ માટે પોલીસે કવાયત હાથ શરૂ કરી છે. તો આ કૌભાંડે બેન્કિંગ પ્રક્રિયામાં પારદર્શિત અને નિયમોના પાલનની જરૂરિયાત ઉજાગર કરી છે. તો પોલીસ તપાસમાં વધુ ખુલાસાની શક્યતા છે, જેની સ્થાનિકોમાં ચર્ચા થઈ રહી છે. દાહોદ ટાઉન એ ડિવિઝન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એસબીઆઈના બ્રાન્ચ મેનેજરો દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એ ફરિયાદ હકીકત જોવા જઈએ તો એસબીઆઈની દાહોદ ખાતે આવેલી 2 બ્રાન્ચો, એક માણેક ચોક ખાતેની બ્રાન્ચ અને એક એસટી બસ સ્ટેન્ડ ખાતેની બ્રાન્ચ, એ બંને બ્રાન્ચોમાં અગાઉ જે કામ કરી ગયેલા મેનેજર હતા તેઓના ટાઈમની અંદર જે લોન લેવા માટે એપ્લાય કરે છે એ લોનની પાત્રતા ના ધરાવતા હોય એનાથી વધુ રકમ લોન મેળવવા માટે જે પોતાની સેલેરી સ્લિપ છે કે ડોક્યુમેન્ટ છે ઇન્કમના, એ ડોક્યુમેન્ટમાં છેડછાડ કરી આવક વધારે બતાવી, અથવા પોતે લાયક ના હોય અને લાયક બતાવે એ પ્રકાર ડોક્યુમેન્ટ ઊભા કરી, અથવા પોતે નોકરી ના કરતા હોય ત્યાંની પણ પહેલેથી રજૂ કરી, આમ અલગ અલગ પ્રકારે લોનો મેળવવા માટે એપ્લાય કરતા અરજી. અને એમાં બેંકના મેનેજર, બેંકના કામ કરતા અન્ય વ્યક્તિઓ જવાબદાર, એજન્ટો અને લોન ધારકો, આ તમામના મેળાવેણામાં ટોટલ એ ડિવિઝન વિસ્તારમાં જે આવેલી બ્રાન્ચ છે એમાં 4,75 લાખની અને બી ડિવિઝન બ્રાન્ચ આવેલી છે ત્યાં 82 લાખની, એમ મળી ટોટલ 5.5 કરોડ ઉપરની લોનો જે તે સમયે મંજૂર કરી હતી. આ અન્વયે ઓડિટ રિપોર્ટમાં આવતું ધ્યાનમાં આવતા ગુના દાખલ થયા છે અલગ અલગ 2, અને એ બંને ગુના અન્વયે ટોટલ બંને થાણામાં મળી અને 18 જેટલા આરોપીઓની હાલમાં અટક કરવામાં આવેલી છે. જેમાં 2 મેનેજર જેમના નામ મનીષ ગવલે અને ગુરમીતસિંહ બેદી છે, અને 2 એજન્ટો સંજય ડામોર અને ફહીમ શેખ છે. અને આ સિવાયના 14 લોકો છે એ લોન ધારકો છે જેમને અટક કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે અને બાકીની તપાસ હાલમાં ચાલુમાં છે. સર, જે લોન ધારકો છે તેઓએ કઈ પ્રકારની નોકરી ધરાવતા હોવાનું રજૂઆત કરી હતી? હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ થઈ છે. એમાં જે અમુક લોકો છે રેલવેમાં નોકરી કરે છે, અમુક લોકો પોતે એસટીમાં કંડક્ટર હોય કે ડ્રાઈવર હોય, એ પ્રકારના ખોટા સર્ટી ઊભા કર્યા છે અને એના આધારે લોન મેળવવાનો પ્રયત્ન કર્યો છે. મેં જેમ વાત કરી એ રીતે જે પોતાની લોનની જે પોતાની સેલેરીની જે રકમ છે એ રકમ કરતાં વધુ રકમ સેલેરીમાં બતાવવાની અને એ સેલેરી સ્લિપ છે એને ફોર્જ ઊભી કરવાની, જેથી કરીને પોતે વધુ લોન માટે લાયક છે એ પ્રકારનું દેખાડી શકે અને એના આધારે વધુ લોન મેળવવા માટેનો પ્રયત્ન થયો હોય તેવું પ્રથમ દૃષ્ટિએ જણાવ્યું છે. ગઈકાલે આમાંથી ટોટલ 5 જેટલા આરોપી હતા જે અટક થયા હતા, જેનો ટાઈમ પૂરો થતો એનો કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાંથી 4 જેટલા આરોપીઓને 5 દિવસના અને 1 આરોપીને 2 દિવસના રિમાન્ડ મળ્યા છે. અને બાકીના આરોપીઓ છે એ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે, જેમને રિમાન્ડ મેળવવાની કામગીરી કરવામાં આવશે. કિશોર ડબગર સાથે ચક્રવાત ન્યૂઝ દાહોદ.